પરીક્ષિત રાજા મૃગ હરણ કરવા માટે જાય અને પાછા વળે, તરસ બહુ લાગી છે. એટલે પરીક્ષિત છે ઋષિરાજ ને કહે છે કે મને તરસ બહુ લાગી છે, મને જરાક પાણી પાવ ને. ઋષિરાજ છે યોગમાં બેઠા છે, ઋષિરાજ છે ધ્યાનમાં બેઠા છે અને ધ્યાન લાગી ગયું છે. બીજી વાર પડકારો કરે કે ઋષિરાજ મને તરસ બહુ લાગી છે, મને પાણી પાવ ને. કઈ જવાબ નથી મળતો એટલે જોરથી બોલે છે કે ઋષિરાજ હું આપને કહું છું, મને તરસ બહુ લાગી છે, મને પાણી પાવ ને. એટલે કઈ બોલતા નથી. ઈ દરમિયાન બરોબર ત્યાંથી હરપ નીકળે એટલે ઋષિરાજ પરીક્ષિત વિચાર કરે કે જો ખરેખર આને સાચી સમાધિ લાગી હોય તો મને ખબર પડશે. એટલે એને હરપને આમ જરાક મારી અને ગળામાં વીંટાળ્યો. ઋષિના સાહેબ ઋષિના ગળામાં વીંટાળ્યો અને બરોબર ઋષિ પુત્રનું ત્યાંથી નીકળવું અને નજર જાય આમ કે મારા પિતાશ્રી સમાધિમાં બેઠા છે અને હે રાજન, મારા પિતાશ્રી સમાધિમાં બેઠા છે ને આપ એના ગળામાં હાપ નાખો છો, એ હાપ તમને 7 દિવસે કરડશે સાહેબ.